આ પછી શિવના નામના 22મા કલ્પમાં બ્રહ્માજીએ પુત્રની ઈચ્છાથી તપસ્યા કરી અને શ્યામ રંગના અત્યંત તેજસ્વી અઘોર બાળકનો જન્મ થયો. બ્રહ્માજીએ પણ તેમની ખૂબ પ્રશંસા કરી અને તે બાળકમાંથી 4 મહાત્માનો જન્મ થયો: કૃષ્ણ, કૃષ્ણરૂપ, કૃષ્ણશિખ અને કૃષ્ણ કંઠધારી. તેમણે બ્રહ્માજીને સૃષ્ટિની રચના માટે ઘોર નામનો અદ્ભુત યોગ આપ્યો. વિશ્વરૂપ નામના 23મા કલ્પમાં બ્રહ્માજીના વિચારોથી સરસ્વતીનો ઉદ્ભવ થયો અને તે જ રૂપમાં ઈશાન નામના બાળકનો જન્મ થયો. પછી એ દિવ્ય સ્વરૂપની શક્તિથી મુંડી, જાતિ, શિખંડી અને અર્ઘમંડી નામના 4 બાળકોનો જન્મ થયો. તેમણે બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવાનો આદેશ આપ્યો. સનતકુમારજીની વિનંતી પર નંદીશ્વરે ભગવાન શિવની 8 મૂર્તિઓ પણ રજૂ કરી. નંદીશ્વરજીએ એ પણ જણાવ્યું કે કઈ વિશેષતાઓને કારણે અષ્ટમૂર્તિઓ વિશ્વ પ્રસિદ્ધ છે. શર્વ: ભગવાન શિવને સર્વ અથવા શર્વ કહેવામાં આવે છે કારણ કે તેઓ પૃથ્વીના સ્વરૂપમાં છે જે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરે છે. ભવ: જીવને જળમય સ્વરૂપમાં અને વિશ્વને જે જીવન આપે છે તે જ રૂપને ભવ કહે છે. ઉગ્ર: શિવનું જ્વલંત સ્વરૂપ જે વિશ્વને અંદર અને બહાર રાખે છે અને તેને સ્પંદિત કરે છે તેને ઉગ્ર કહેવામાં આવે છે. ભીમ: જ્યારે ભગવાન શિવ સર્વવ્યાપી અને નૃપસમૂહના ભેદી સ્વરૂપમાં અવકાશી હોય છે જે બધાને આરામ આપે છે ત્યારે તેમને ભીમ કહેવામાં આવે છે. પશુપતિ: શિવ તમામ આત્માઓના પ્રમુખ દેવતા અને જેઓ આ વિસ્તારમાં રહેતા તમામ પ્રાણીઓનું પાલન અને વધ કરે છે તેમને પશુપતિ કહેવામાં આવે છે. ઈશાન: શિવનું જે સ્વરૂપ આકાશમાં સૂર્યના રૂપમાં સમગ્ર વિશ્વમાં પ્રકાશ ફેલાવે છે તેને ઈશાન કહે છે. મહાદેવ: રાત્રે ચંદ્રના રૂપમાં પૃથ્વી પર અમૃત વરસાવનાર અને જગતને પ્રકાશ અને સંતોષ આપનાર. ભગવાન શિવનું મોહક સ્વરૂપ મહાદેવ કહેવાય છે. રુદ્ર: રુદ્ર એ જીવંત આત્માનું સ્વરૂપ છે. જેમ ઝાડના મૂળમાં પાણી સિંચવાથી તેના પાંદડા, ફૂલ, ફળ વગેરે બધા લીલા થઈ જાય છે તેવી જ રીતે સંસારના મૂળ ભગવાન શિવની પૂજા કરવાથી માણસને બધી વસ્તુઓ સરળતાથી મળી જાય છે. બ્રહ્માજીની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શિવે અર્ધનારીશ્વરનું રૂપ ધારણ કર્યું. તેનો ઇતિહાસ સંભળાવતા નંદીશ્વરજીએ કહ્યું કે હે સનતકુમારજી, જ્યારે બ્રહ્માજી પોતાની માનસિક સૃષ્ટિની વૃદ્ધિ ન થવાને કારણે ખૂબ જ ચિંતિત થઈ ગયા ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે બ્રહ્માંડનું સર્જન અને વિસ્તરણ પ્રેમાલાપની પ્રક્રિયા દ્વારા થશે. પરંતુ તે સમયે ભગવાન શિવે નારી સ્વરૂપની રચના કરી નહોતી. તેથી બ્રહ્માજીએ સ્ત્રી સ્વરૂપની ઘોર તપસ્યા કરી. ભગવાન શિવે આનાથી પ્રસન્ન થયા અને અર્ધનારીશ્વર, અડધા પુરુષ અને અડધા સ્ત્રીનું સ્વરૂપ લીધું. જ્યારે બ્રહ્માજીએ ભગવાન શિવ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભગવાન શિવે તેમની પત્ની શક્તિ સ્વરૂપને પોતાનાથી અલગ કરી દીધી. ભગવાન શિવની શક્તિને આ રીતે તેમનાથી અલગ થતી જોઈને ભગવાન બ્રહ્માએ તે શક્તિની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ બ્રહ્માંડની રચના કરવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બ્રહ્માજીએ મૈથુની બ્રહ્માંડની રચનામાં સફળતા સુનિશ્ચિત કરવા માટે સ્ત્રી રૂપે પ્રગટ થવા માટે ભગવતીને પ્રાર્થના કરી. બ્રહ્માજીની વાત સાંભળીને શક્તિએ પોતાની ભ્રમરોની વચ્ચેથી બીજી સ્ત્રી સ્વરૂપ શક્તિ બનાવી અને બ્રહ્માજીને આપી. જ્યારે બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થયેલા ભગવતીને આ વિનંતી કરી ત્યારે શક્તિએ તેમને કહ્યું કે તે દક્ષના ઘરે જન્મ લેશે અને તેમની જાતીય સૃષ્ટિની ઈચ્છા પૂરી કરશે. એમ કહીને શિવ અને શક્તિ અદૃશ્ય થઈ ગયા. સનતકુમારની જિજ્ઞાસાને ધ્યાનમાં રાખીને નંદીશ્વરજીએ તેમને તેમના જન્મની કથા સંભળાવી. તેમણે કહ્યું, મારા પિતા શિલાદ ઋષિએ પુત્રની ઈચ્છા સાથે ઘણા દિવસો સુધી તપસ્યા કરી.
તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ઇન્દ્રએ તેમને વરદાન માંગવા કહ્યું. ઇન્દ્રની આજ્ઞાથી મારા પિતા શિલાદે અયુગ અને મૃત્યુહીન પુત્ર આપવાનું વરદાન માંગ્યું. તેના પર ઇન્દ્રએ કહ્યું કે આવું વરદાન આપવાની ક્ષમતા માત્ર ભગવાન શિવમાં છે. ઇન્દ્રની વાત સાંભળીને શિલાદ ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા. આના પર ભગવાન શિવે પ્રસન્ન થઈને તેમને એક પુત્ર થવાનું વરદાન આપ્યું, જે અમર અને મૃત્યુહીન હશે. શિલાદ મુનિ ઘરે આવ્યા અને તેમના યજ્ઞના અગ્નિમાંથી હું પ્રગટ થયો. 3 આંખોવાળો, 4 હાથવાળો અને જટા મુગટધારી મને પુત્ર રૂપે પામી મારા પિતા ખૂબ પ્રસન્ન થયા. મારા જન્મથી ખુશ થઈને તેમણે મારું નામ નંદી રાખ્યું. મારા પિતાની ઝૂંપડીમાં જઈને મેં એક સામાન્ય બાળકનું રૂપ ધારણ કર્યું. જ્યારે હું 7 વર્ષનો થયો ત્યારે મિત્રવરુણ મને મળવા આવ્યા અને આટલી નાની ઉંમરે મેં આટલું જ્ઞાન મેળવ્યું તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેઓએ મારા પિતાને કહ્યું કે મારું આયુષ્ય હવે 1 વર્ષ બાકી છે. આનાથી મારા પિતા ખૂબ જ દુઃખી અને ચિંતિત હતા. પણ મેં મારા પિતાને ખાતરી આપી કે હું ભગવાન શિવની સ્તુતિ કરીને મૃત્યુને જીતી લઈશ. અને એમ કહીને હું તપસ્યા કરવા મહાવન તરફ આગળ વધ્યો. મહાવનમાં જઈને મેં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અત્યંત કઠોર તપસ્યા કરી. અને એ તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને આદિ શક્તિ મારી સમક્ષ પ્રગટ થયા. મેં તેમને વંદન કર્યા અને ફરીથી તેમની પ્રશંસા કરવા લાગ્યો. અને મારા વખાણથી તેઓ ખુશ થયા. પછી તેમણે કહ્યું કે મિત્રવૃંદને તેઓએ જ મોકલ્યા હતા. તમે તો મારા અમર પુત્ર છો. ભગવાન શિવે મને ગણોના કુળનો શાસક બનાવ્યો. પછી ભગવાન શિવે કૃપા કરીને તેમના ગળામાંથી માળા કાઢીને મારા ગળામાં મૂકી. હું તરત જ શિવનું રુદ્ર સ્વરૂપ બની ગયો. ભગવાન શિવે મને હંમેશ માટે તેમની સાથે રાખવાનું વરદાન આપ્યું. જ્યારે સમય આવ્યો ત્યારે મારા લગ્ન સુઈશા નામની મરુતની ખૂબ જ સુંદર પુત્રી સાથે થયા. અમે બંને પતિ પત્નીને માતા પાર્વતીના ચરણોમાં ભક્તિ અર્પણ કરી. અને અમે તેમની પાસે રહીને તેમના ગુણગાન ગાવા લાગ્યા. નંદીશ્વરજીએ ભગવાન શિવના પૂર્ણ સ્વરૂપ ભૈરવજીની ઉત્પત્તિની કથા સંભળાવી. તેમણે સનતકુમારજીને કહ્યું કે એવા ઘણા લોકો છે જેઓ શિવજીનો મહિમા નથી સમજતા અને ભૈરવને તેમની મૂર્તિ નથી માનતા. વાસ્તવમાં ભૈરવ ભગવાન શિવની પ્રતિકૃતિ છે. ભગવાન શિવની ભ્રમ અગમ્ય છે. આ દુર્ગમ ભ્રમણાની વાસ્તવિકતાથી પરિચય કરાવવા માટે ચાલો હું તમને એક જૂની વાર્તા કહું. એકવાર બ્રહ્માજી સુમેરુ પર્વત પર બેઠા હતા. દેવતાઓ તેમની પાસે આવ્યા અને તેમને અવિનાશી તત્વ વિશે કંઈક કહેવા વિનંતી કરી. તે સમયે બ્રહ્માજી ભગવાન શિવની માયાથી મુગ્ધ થયા હતા. તેથી તે તત્વને જાણતા ન હોવા છતાં તેઓ કહેવા લાગ્યા કે હું એકલો જ વિશ્વની રચના કરનાર છું. હું શાશ્વત આનંદ, અજા, એકમાત્ર ભગવાન, નિરંજન અને બ્રહ્મા છું. હું પરમ પૂર્ણ બ્રહ્મા છું. ત્યાં દેવતાઓના સમૂહમાં વિષ્ણુજી પણ હાજર હતા. તેમણે બ્રહ્માજીને સમજાવ્યું કે તમે મારા આદેશથી જ સૃષ્ટિના સર્જક બન્યા છો. મારો અનાદર કરીને તમે તમારી જાતને ભગવાન કેવી રીતે સાબિત કરી શકો? પછી બ્રહ્માજી અને વિષ્ણુજીએ અલગ અલગ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું શરૂ કર્યું. જ્યારે વિષ્ણુજી અને બ્રહ્માજીએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું શરૂ કર્યું, ત્યારે એવું નક્કી થયું કે વેદોની સલાહ લેવી જોઈએ. આગામી કથા સાંભળવા માટે ભાગ 31 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.